હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમે ઘરે બધા જ મજામાં હશો. આજના આપણા આ ઓનલાઈન સેશનની શરૂઆત કરીએ તે પહેલાં આપણે પ્રોનાઉન્સિએશનની સિરીઝ ચાલુ કરી છે. એમાં આજે થોડું કંઈક આપણે ડિફરન્ટ જોઈએ. આપણે ઘણી બધી ગેમ રમતા હોય છે. આજકાલ તો મોબાઈલમાં ઘણી બધી વિડીયો ગેમ્સ પ્રચલિત છે, પણ આપણે એવી જૂની ગેમ કે આપણે સ્કૂલના મેદાનમાં રમતા કે આપણે શેરીઓમાં રમતા હોઈએ છીએ, એવી બે ગેમ છે કે જેના નામ આપણે ખબર જ નથી. તો પહેલી છે પકડમપટ્ટી. બરાબર, તમે બધા જ રમેલી હશો, અત્યારે પણ રમતા હશો પકડમપટ્ટી. તો પકડમપટ્ટીને ઇંગ્લિશમાં કહેવાય ટેગ, TAG. શું કહેવાશે ને? ટેગ. આપણે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ જે શબ્દ વાપરીએ છીએ ટેગ, એ સેમ જ વર્ડ છે, ટેગ. એવો જ બીજી ગેમ છે શોર્ટ ગો. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિને આઉટ કરે એટલે શું થઈ જાય, ત્યાં સ્થિર ઊભો રહે છે અને બીજી વ્યક્તિ એને ફ્રી કરાવવા આવે છે. તો શોર્ટ ગોને ઇંગ્લિશમાં કહેવાય છે ફ્રીઝ ટેગ. શું કહેવાય છે એને? ફ્રીઝ ટેગ. તો સ્ટુડન્ટ, આ બે ગેમના નામ તમે યાદ રાખજો. જ્યારે પણ બોલવાનું થાય તમે ઇંગ્લિશમાં કહેજો એને. લેટ્સ સ્ટાર્ટ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 6ની આપણે રાઇમ જોઈ હતી કે ધેર વેર 5 ઇન ધ બેડ, અને પછી આપણે જોયું હતું ઇટ વોઝ અ કોલ્ડ ડે, તે ઠંડીનો દિવસ હતો. તે આપણે સ્ટોરી ટેક્સ્ટબુકની સમજ્યા. આજે તમે બધા જ સ્વાધ્યાય પોથી, બ્લુ પેન અને રાઇટિંગ પેડ લઈને વ્યવસ્થિત પોઝિશનમાં બેસી જાઓ. આપણે સ્વાધ્યાય પોથીમાં સમજતા જઈશું અને લખતા જઈશું. તો બધા જ રેડી છો ને? ઓકે, ચાલો સ્વાધ્યાય પોથીની અંદર યુનિટ 1 વેર વર યુ એમાં જોઈએ. પહેલો જ ક્વેશ્ચન છે. જો શું આપ્યો છે, નીચે આપેલી કાવ્ય પંક્તિની એટલે કે કવિતાની પંક્તિઓ વાંચો. પહેલાં શું કીધું છે? વાંચવાનું કીધું છે. તો વાંચીએ. ચાલો બધા, તમે બધા જ સાથે સાથે વાંચતા જાજો મારી જોડે. કે ધેર વેર 5 ઇન ધ બેડ, કે પલંગમાં 5 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ, અને નાનકડું બાળક બોલ્યું, રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર, ગુલાટ ખાવ ગુલાટ ખાવ ગુલાટ ખાવ. સો ધે ઓલ રોલ ઓવર, તેથી બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન, અને એમાંનો એક નીચે પડી ગયો. હવે જો નીચે શું આપ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. અત્યાર સુધી તમારે શું આવતું હતું કે પ્રશ્ન જો તમારે લખવાના આવતા હતા. હવે 6th સ્ટાન્ડર્ડની અંદર તમારે લોકોએ જે ઉપર પેરેગ્રાફ કે ઉપર કાવ્ય પંક્તિ આપી હોય એમાંથી ગોતીને ક્વેશ્ચન આન્સર લખવાના થશે. તો જો પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની ચિલ્ડ્રન વર ધેર ઇન ધ બેડ. ક્વેશ્ચન શું છે છોકરાઓ? સાંભળજો. પહેલો, હાઉ મેની ચિલ્ડ્રન. હાઉ મેની એટલે કેટલા, ચિલ્ડ્રન એટલે બાળકો, વર ધેર ઇન ધ બેડ કે પલંગમાં કેટલા બાળકો હતા. હા, ઉપર જો કાવ્ય પંક્તિમાં જોવો જી કેટલા બાળકો હતા. આખી વાંચો જી. કઈ લાઈનમાં આવે છે જવાબ? તો કે ફર્સ્ટ લાઈનમાં. કે બેડમાં કેટલા બાળકો હતા? તો કે 5. તો પહેલાનો આન્સર શું આવશે? સાથે સાથે લખતા જજો. ફર્સ્ટ આન્સર કરીને લખું છું, તમારે શું લખવાનું છે? આન્સર. વ્યવસ્થિત બ્લુ પેનથી લખજો. જો તો કેટલા બાળકો હતા? તો કે ધેર વર 5. કેટલા હતા? તો કે 5 ચિલ્ડ્રન. There were 5 children in the bed. Okay student, શું આવશે ફર્સ્ટ આન્સર? There were 5 children in the bed. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. What did the little one say? જો વોટ એટલે શું, આ ડીડ આપ્યું છે એટલે આપણે ખબર પડી જાય કયો કાળ છે, તો કે ભૂતકાળ. તો વોટ ડીડ ધ લિટલ વન સે. લિટલ વન એટલે નાનકડું બાળક, સે એટલે બોલ્યું, કે નાનકડું બાળક શું બોલ્યું? યાદ કરો છો નાનકડું બાળક શું બોલે છે? કે રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર. તો હવે જો પ્રશ્નમાં ડીડ આપ્યું છે અને ક્રિયાપદ કયું છે? આમાં સે છે. તો જ્યારે આપણે આન્સર લખશું, જો જે અહીંયા ધ્યાન આપજો બધા,
સેકન્ડ આન્સર, તો પહેલાં તો લખશું ધ લિટલ વન, ધ લિટલ વન. હવે ડીડ નીકળી જશે, જવાબમાં ડીડ નીકળી જશે અને સેના ભૂતકાળનું રૂપ શું થઈ જશે? સેડ. શું થઈ જશે? સેડ. સેના ભૂતકાળનું રૂપ શું છે? સેડ. અને ડીડ નીકળી જશે. યાદ રાખવાનું, ડીડ સાથે સેડ નહીં આવે, કારણ કે બે ભૂત ભેગા કરાય નહીં, એટલે કે બે ભૂતકાળના રૂપ ભેગા થાય નહીં. તો અહીંયા શું આવશે? ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર અને રોલ ઓવર. 3 ટાઈમ્સ બોલે છે ને બાળક, તો આન્સર શું આવશે અહીંયા? ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ઓકે, તમે બધા જ લખતા જાજો સાથે સાથે. ઓકે, લખી લ્યો છે બધા પહેલા. ઓકે, તો હવે 3rd નંબરનો ક્વેશ્ચન જોઈએ. શું કહે છે? વોટ ડીડ, વોટ એટલે શું, ડીડ એટલે ભૂતકાળનું રૂપ આપ્યું છે, ક્રિયાપદ. એટલે વોટ ડીડ ધે ઓલ ડુ, તેઓ બધાએ શું કર્યું? આ ધે છે ને એ ચિલ્ડ્રન માટે વપરાણું છે, કે તેઓ બધા બાળકોએ શું કર્યું? તો કે ગુલાટ ખાધી હતી ને. તો આન્સર શું આવશે અહીંયા? 3rd આન્સર શું આવશે? તો જો પ્રશ્નની શરૂઆત કે જવાબ કે જવાબની શરૂઆત ક્યાંથી થશે? તો કે ધેથી, THEY, ધે. હવે જો શું કર્યું હતું કે ધે ઓલ, ઓલ એટલે બધા જ બાળકો. હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે? શું કર્યું? એટલે ડુનું શું થઈ જશે? અહીંયા કાંઈ થશે નહીં. ને રોલનું શું થઈ જશે? રોલ્ડ. અહીંયા શું લાગી જશે? ઈડી, ભૂતકાળનું રૂપ થઈ જશે. ગુલાટ ખાધી, બરાબર. તો ધે ઓલ રોલ્ડ, ડીડ નીકળી જશે અને રોલની પાછળ શું લાગી જશે? ઈડી. તો ધે ઓલ રોલ્ડ ઓવર, ફૂલ સ્ટોપ. ક્લિયર સ્ટુડન્ટ? જો ફર્સ્ટ આન્સર શું આવશે? શું પૂછ્યું છે કે હાઉ મેની ચિલ્ડ્રન વર ધેર ઇન ધ બેડ, કે પલંગ ઉપર એટલે કે બેડમાં કેટલા બાળકો હતા? તો કે 5. તો આન્સર કેવી રીતે લખાય? તો ધેર આગળ, તો ધેર વર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ. સેકન્ડ પૂછ્યું છે વોટ ડીડ ધ લિટલ વન સે, વોટ ડીડ ધ લિટલ વન સે, કે નાના બાળક શું બોલ્યું? તો નાનું બાળક શું બોલે છે? તો ધ લિટલ વન, ઓલું ડીડ નીકળી જશે જવાબમાં અને સેનું શું થઈ જશે? તો કે સેડ. ધ લિટલ વન સેડ રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. 3rd છે, 3rd ક્વેશ્ચન શું હતો? વોટ ડીડ ધે ઓલ ડુ, તેઓ બધાએ શું કર્યું? તો કે ગુલાટ ખાધી. તો ગુલાટ ખાધી છે, તો જવાબ શું આવશે? ધે ઓલ. ડીડ નીકળી જશે ને આ રોલની પાછળ શું લાગી જશે? ભૂતકાળના રૂપમાં ઈડી. તો ધે ઓલ રોલ્ડ ઓવર. ક્લિયર સ્ટુડન્ટ? સમજાઈ ગયું બધાને અને લખાઈ પણ ગયું હશે. હવે નેક્સ્ટ જોઈએ આગળ. સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો, એટલે જે બ્રેકેટ આપ્યું છે એમાં લખવાનું છે. એક MCQ છે, તમને પ્રશ્ન પૂછ્યો છે, નીચે 4 વિકલ્પ એટલે કે 4 ઓપ્શન આપ્યા છે. તો એમાં ફર્સ્ટ જોઈએ વેર વર ધ ચિલ્ડ્રન, વેર વર ધ ચિલ્ડ્રન, બાળકો ક્યાં હતા? તો એ ઓપ્શન છે અંડર ધ ટ્રી, ઝાડ નીચે હતા. બી ઇન ધ સ્કૂલ, સ્કૂલમાં હતા. સી ઇન ધ બેડ, બેડમાં હતા. ડી ઇન ધ કિચન, કે રસોડામાં હતા. તો આન્સર શું આવશે? હા, બધાને યાદ આવી ગયું ને? શું આવશે આન્સર એમાં? પહેલામાં ઇન ધ બેડ, તો ઇન ધ બેડમાં શું છે? સી ઓપ્શન. તો આન્સર શું આવશે એનો? સી. ક્લિયર? ઓકે, નેક્સ્ટ જોઈએ. હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન, કેટલા બાળક નીચે પડ્યું? કેટલા બાળક નીચે પડ્યા? જ્યારે નાનું બાળક કહે છે કે રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર, ત્યારે બધા શું કરે છે? રોલ ઓવર, કે ગુલાટ ખાય છે. તો કેટલા બાળક નીચે પડી જાય છે? તો કે 1.
તો આન્સરમાં 1 ક્યાં છે જુઓ જી, હા ફર્સ્ટ ઓપ્શનમાં જ એ 1 આપી દીધું છે, તો આન્સર શું આવશે બીજામાં એ. આ બધા જ આન્સર આપણે ઉપર જે પંક્તિ આપી છે એમાંથી ગોતીને લખ્યા છે. ક્લિયર સ્ટુડન્ટ? આટલું લખાઈ ગયું હશે તમારે બધાને. જે લખવાનું બાકી છે તે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે પછી લખી શકો તમે લોકો. સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 પર જોઈએ. શું આપી છે ને ઇન્સ્ટ્રક્શન વાંચો છે બધા. નીચે આપેલા પાઠના પરિચ્છેદ, પરિચ્છેદ એટલે પેરેગ્રાફ, પેરેગ્રાફ એટલે ફકરો વાંચો. એ વચાઈ જાય પછી એની નીચે શું આપ્યા હશે ક્વેશ્ચન, અને એ ક્વેશ્ચનનો આન્સર આપણે પેરેગ્રાફમાંથી લખવાના છે. એટલે ખાસ તમે હું બોલું છું એમાં ધ્યાન રાખજો અને સ્વાધ્યાય પોથીમાં પણ નજર સાથે સાથે ફેરવતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, જોઈએ પહેલો પેરેગ્રાફ. લાસ્ટ યર, ગયા વર્ષે, ધેર વોઝ વન રિયલી બેડ ડે, તે બહુ જ ખરાબ દિવસ હતો. આ આપણે સ્ટોરી સમજી જ ગયા છીએ પ્રીવિયસ લેક્ચરમાં. ઇટ વોઝ મંડે, તે કયો વાર હતો? સોમવાર હતો. યુઝ્યુઅલી, સામાન્ય રીતે, ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ ઇન ધ માય ક્લાસરૂમ. દરરોજ સામાન્ય રીતે મારા વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ હોય છે? તો કે 25 વિદ્યાર્થીઓ હોય છે. બટ ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ, પરંતુ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા. ઇટ વોઝ રિયલી કોલ્ડ, ખરેખર બહુ જ ઠંડી હતી. ઇટ વોઝ રેઇનિંગ અ લોટ, પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો હતો. ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બારે કેવું હતું? અંધારું હતું. ધેર વોઝ નો સનલાઇટ, બહાર સૂર્યપ્રકાશનો તડકો પણ ન હતો. આઈ થોટ, એટલે કે મેં વિચાર્યું, કે મેં માન્યું. ધ સ્ટુડન્ટ્સ વેર નોટ, આ વેર નોટનું ટૂંકું રૂપ આપ્યું છે વરન્ટ. એટ સ્કૂલ બીકોઝ ધે વર સિક, જે મેં માન્યું કે જે વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવ્યા તેઓ બીમાર હશે. ધે વર એટ હોમ, તેઓ ક્યાં હશે? ઘરે હશે. મે બી, એટલે કે કદાચ. ધે વર ઇન ધ બેડ, કદાચ તેઓ પથારીમાં હશે. આ આપણા સેકન્ડ ટાઈમનું રિવિઝન થઈ ગયું. આપણે પ્રીવિયસ લેક્ચરમાં આખી સ્ટોરી વ્યવસ્થિત સમજ્યા હતા. હવે આટલોક આપણે આ પેરેગ્રાફ આપ્યો છે. હવે પેરેગ્રાફની નીચે આપણને ક્વેશ્ચન આપ્યા છે. જો ક્વેશ્ચન શું આપ્યા છે, જો પહેલાં વાંચીએ સૂચના. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો પ્રશ્ન પહેલો કયો છે? જોજી, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે, સામાન્ય રીતે સોમવારના દિવસે કેટલા વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર રહેતા હતા? કેટલા હતા? તો કે 25 સ્ટુડન્ટ્સ, એટલે કે 25 વિદ્યાર્થીઓ. તો આન્સર લખો. આન્સર આવશે, શું આવશે? હાઉ મેની સ્ટુડન્ટ્સ છે તો યુઝ્યુઅલી પહેલાં આવી જશે. યુઝ્યુઅલી પછી કોમા, સોરી આમાં કોમા નહીં આવે. યુઝ્યુઅલી 25 સ્ટુડન્ટ્સ, usually 25 students are present in the classroom on Monday. ઓકે, પ્રશ્ન વર્તમાન કાળમાં પૂછ્યો છે એટલે જવાબ પણ કેમાં આપ્યું આપણે? પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળમાં. તો શું આન્સર આવશે? યુઝ્યુઅલી 25 સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસરૂમ ઓન મંડે. ક્લિયર સ્ટુડન્ટ? ઓકે, આગળ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન આન્સર. તો પહેલાં એનો ક્વેશ્ચન રીડ કરીએ. વોઝ ઇટ રેનિંગ અ લોટ, શું પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો? હા કે ના? શું આવશે? તમે વિચારો છો ઉપરના પેરેગ્રાફમાં આન્સર ક્યાં છે? ગોતોજી, કઈ લાઈનમાં છે? હા, પેરેગ્રાફમાં કેટલામી લાઈનમાં છે? જોજી, કેટલામી લાઈન છે એની? થર્ડ લાઈનમાં આપ્યું છે. તો પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો તો કે હા. તો આન્સર શું આવશે? યસ. શું આવશે? યસ.
It was raining a lot. હા, પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો હતો. ક્લિયર સ્ટુડન્ટ્સ? સાથે સાથે લખતા જાજો. થર્ડ ક્વેશ્ચન જોઈએ. પાછળના પેજ ઉપર બધાએ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. બ્લુ પેનનો યુઝ કરવાનો છે, પેન્સિલનો યુઝ કરવાનો નથી. આગળ જોઈએ. થર્ડ ક્વેશ્ચન છે નહીં, ડાયરેક્ટ શું આપ્યા છે આપણને? MCQ આપ્યા છે. MCQ એટલે વિકલ્પ. હવે એની સૂચના શું આપી છે જોવો જી બધા. સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તરનો ક્રમ અક્ષર કેમાં લખવાનો છે? કે જે આપ્યું છે રેક્ટેંગલ, ચોરસ, બરાબર, એમાં લખવાનો છે. ફર્સ્ટ છે ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી, કે મારા ક્લાસમાં માત્ર કેટલા સ્ટુડન્ટ હતા? તો જો પહેલો ઓપ્શન શું છે? 10 સ્ટુડન્ટ, 10 વિદ્યાર્થી હતા. બી 5 સ્ટુડન્ટ, 5 વિદ્યાર્થી હતા. સી 1 સ્ટુડન્ટ, એક જ સ્ટુડન્ટ હતો. ડી 7 સ્ટુડન્ટ્સ, કે 7 વિદ્યાર્થીઓ હતા. કે તે દિવસે માત્ર કેટલા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા? તો આન્સર શું આવશે? શું આવશે આન્સર? કેટલા હતા? તો કે 5. તો આન્સર શું આવશે? બી ફોર બોલ, કે 5 સ્ટુડન્ટ હતા. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ જોઈએ. તો ચિલ્ડ્રન વર, પછી ડોટ ડોટ ડોટ, આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. તો ચિલ્ડ્રન વર, તો શું આવે? જો એ એટ ધ રેલવે સ્ટેશન, તેઓ રેલવે સ્ટેશન પર હતા. બી એટ ધ સ્કૂલ, તેઓ સ્કૂલે હતા. સી એટ હોમ, તેઓ ઘરમાં હતા. ડી એટ ધ હોસ્પિટલ, તેઓ હોસ્પિટલમાં હતા. જો આ સેન્ટેન્સ ખાસ તમે વિચારજો. આગળના સેન્ટેન્સમાં 5 જ વિદ્યાર્થીઓ આપ્યા છે, પણ ધ સ્ટુડન્ટ્સ વર એવું વાક્ય પેરેગ્રાફમાં ક્યાં આવે છે એ જોવાનું. એવું વાક્ય ક્યાં આવે છે? તો કે એટ હોમના વાક્યમાં છે. તો ચિલ્ડ્રન વર એટ હોમ. તો એટ હોમનો ઓપ્શન કેટલામો છે? ચોજી કેટલામો છે? તો કે સી. તો આન્સર શું આવશે એની અંદર? સી. ક્લિયર? હજી થર્ડ આપ્યું છે તે જોઈએ. ધ ચિલ્ડ્રન મે બી ઇન ધ બેડ, કે કદાચ બાળકો પથારીમાં હશે. બીકોઝ એટલે કારણ કે બાળકો પથારીમાં હશે. કારણ કે પછી આપણે જવાબ જોવાનો છે. તો એ શું છે? ધે વર ટાયર્ડ, તેઓ થાકી ગયા હશે. ધે હેડ નો હોમવર્ક, તેઓ પાસે હોમવર્ક એટલે ઘરનું લેસન નથી. ધે વર લેઝી, તેઓ આળસુ હશે. ધે વર સિક, તેઓ બીમાર હતા. તો શું આવશે? તેઓ બીમાર હતા. તો ધે વર સિક. તો સિક વાળો ઓપ્શન કેટલામું છે? જોજી સ્વાધ્યાય પોથીમાં. ઓકે, કેટલામું છે? ડી. તો આન્સર શું આવશે? ડી. ધ ચિલ્ડ્રન મે બી ઇન ધ બેડ બીકોઝ ધે વર ઇન ધ બેડ. તો ડી ઇન ધ બેડનો આન્સર શું આવે છે? ડી. ઓકે સ્ટુડન્ટ, જેને લખવાનું બાકી છે સ્ક્રીનશોટ લઈ લ્યો, બાકી તો બધા સાથે સાથે લખો જ છો. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ. આગળ વધીએ આપણે. શું છે? જો પેરેગ્રાફ આપ્યો છે, પાછો રીડ કરવાનો છે બધા સાથે સાથે. હવે તો તમને સ્પેલિંગ પણ આવડે છે, આપણે એકવાર પાઠ પણ ભણી ગયા છીએ. તો સાથે સાથે તમે પણ સ્વાધ્યાય પોથીમાં જોતા જશો હું બોલું છું તે. મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, શ્રીમાન જોશી છે એ અમારા ક્લાસ ટીચર છે. હી ઇઝ ઓલવેઝ એટ સ્કૂલ, તેઓ હંમેશાને માટે સ્કૂલે હોય છે. હી ઇઝ નેવર એટ હોમ, તે ઘરે ક્યારેય હોતા નથી. ઓન મંડેના દિવસે પણ ઘરે હોતા નથી. લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, કે ગયો સોમવાર છે તે કંઈ અલગ હતો નહીં. હી વોઝ નોટ ઇન ધ બેડ, તેઓ પથારીમાં હતા નહીં. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તેઓ ક્યાં હતા? તો કે ક્લાસરૂમમાં એટલે કે વર્ગખંડમાં હતા. એન્ડ હી વોઝ કોલ્ડ, તેઓ થીજી રહ્યા હતા, કે તેઓ ઠરી રહ્યા હતા. બરાબર, વરસાદમાંથી પલટા હોય તો શું થઈ ગયા હતા? શ્રીમાન જોશી એટલે કે મિસ્ટર જોશી છે એકદમ ઠરી રહ્યા હતા. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ, તેઓ ગરમ કપડાં પહેર્યા ન હતા.
ઇન ફેક્ટ એટલે કે હકીકતમાં ઓલ ધ સ્ટુડન્ટ વર કોલ્ડ કે બધા જ વિદ્યાર્થીઓ ઠંડી અનુભવી રહ્યા હતા, કે બધાને ઠંડી લાગી રહી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ કે વાતાવરણ કેવું હતું, એકદમ થીજી જાય તેવું હતું. ફૂલ વરસાદ બહાર પડતો હોય, બહાર ધોધમાર, એટલે ઘર પણ કેવું થઈ જાય છે, ઠંડુ. એમ સ્કૂલ પણ કેવી થઈ ગઈ છે, આખી ઠંડી. ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર કે સ્કૂલ કોના જેવી બની જાય છે, રેફ્રિજરેટર જેવી. અવર રૂમ વોઝ લાઇક અ ફ્રીઝર કે અમારો ક્લાસરૂમ તો જાણે કે વર્ગખંડ છે તો ફ્રીઝર જેવો બની ગયો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી, પુઅર એટલે બિચારા મિસ્ટર જોશી વોઝ લાઇક આઈસ કે મિસ્ટર જોશી તો જાણે બરફ જ બની ગયા હોય. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ કે નાનકડો વર્ગખંડ છે એકદમ થીજી ગયો હતો એકદમ ઠંડો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી ખૂબ જ ભારે વરસાદ પડતો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી હું સ્કૂલેથી વહેલો નીકળી ગયા. ઓકે સ્ટુડન્ટ, ક્લિયર પેરેગ્રાફ. હવે એમાં ક્વેશ્ચન શું આપ્યા છે તે જુઓ. પહેલાં બીજા નંબરનો પેરેગ્રાફ, એમાં પહેલો ક્વેશ્ચન શું આપ્યો છે, હુ ઇઝ અવર ટીચર, અમારા ટીચર કોણ છે. હા, ફર્સ્ટ લાઈનમાં જ આપ્યું છે, કોણ છે, મિસ્ટર જોશી. તો આન્સર શું આવશે એમાં, મિસ્ટર જોશી. સાથે લખતા જજો, મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. શું આવશે, મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર. લખાઈ ગયું સ્ટુડન્ટ? ઓકે, નેક્સ્ટ જોઈએ. વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે. વેર એટલે ક્યાં, વોઝ એટલે હતા, મિસ્ટર જોશી લાસ્ટ મંડે. મિસ્ટર જોશી ગયા સોમવારે ક્યાં હતા. હા, ક્યાં હતા, જોજી સેન્ટેન્સ ગોતોજી, ક્યાં છે પેરેગ્રાફમાં. નોટ ડિફરન્ટ, તો નોટ ડિફરન્ટ એટલે કે અલગ ન હતો, તો ક્યાં હતા, તે સ્કૂલમાં જ હતા. તો આન્સર શું આવશે બીજાનો, મિસ્ટર જોશી વોઝ, સારા અક્ષરે વ્યવસ્થિત લખજો, મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ. ક્યાં હતા તે, સ્કૂલમાં. કયા દિવસે, તો કે લાસ્ટ મંડે. સ્કૂલ લાસ્ટ મંડે. ઓકે સ્ટુડન્ટ, લખાઈ ગયું બધાને. હવે આપણે થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ્સ. શું શ્રીમાન જોશીએ ગરમ કપડાં પહેર્યા હતા. કઈ લાઈનમાં છે, જોજી પેરેગ્રાફમાં. હા, થર્ડ લાઈનમાં આપ્યું છે, જો હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ. એટલે હી કોના માટે વપરાણું છે, મિસ્ટર જોશી માટે. તો મિસ્ટર જોશીએ ગરમ કપડાં પહેર્યા હતા, તો કે ના. તો આન્સર શું આવશે, લખો જી. નો, પછી આવશે કોમા. નો મિસ્ટર જોશી was not in warm clothes. શું આન્સર આવશે, જોજી. નો મિસ્ટર જોશી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ. ના, મિસ્ટર જોશીએ ગરમ કપડાં પહેર્યા નહોતા. લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? ઓકે, નેક્સ્ટ આપણે આપ્યા છે એમસીક્યુ પાછા. તો એમસીક્યુ તો સાવ ઇઝી. તો જો શું આપ્યું છે પહેલો એમસીક્યુ, મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન. મિસ્ટર જોશી ક્યારેય ઘરે હોતા નથી. ઓન એટલે પછીના કયા દિવસે,
તો કે એ સન્ડે રવિવારે, બી મંડે સોમવારે, સી થર્સડે તો કે મંગળવારે, ડી ફ્રાઈડે તો કે શુક્રવારે. કયા દિવસે નથી હોતા? હા તો કે મંગળવારે. તો આન્સર શું આવશે પહેલા MCQની અંદર? તો કે મંડે. તો મંડે એટલે શું આવશે એમાં વિકલ્પ? આન્સર બી, ઓપ્શન બી. કયો આવશે? ઓપ્શન બી. સેકન્ડ જોઈએ. ધ સ્કૂલ વોઝ લાઈક અ. સ્કૂલ કોના જેવી બની ગઈ હતી? તો કે એ રેફ્રિજરેટર, બી ડેઝર્ટ એટલે કે રણ જેવી, સી ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, અને ડી ફાર્મ, ફાર્મ એટલે ખેતર. કોના જેવી સ્કૂલ બની ગઈ હતી? હા, રેફ્રિજરેટર જેવી. તો ઓપ્શન કયો આવશે? એ. એની અંદર શું આપેલું છે? રેફ્રિજરેટર. ક્લિયર સ્ટુડન્ટ્સ? સમજાય છે ને બધાને? જેને પણ ન સમજાય તે આ વિડીયોને મને અંદર તમે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. થર્ડ જોઈએ. ધ ક્લાસરૂમ વોઝ લાઈક. ક્લાસ છે એ કોના જેવો બની ગયો તો? એ રેફ્રિજરેટર એટલે કે રેફ્રિજરેટર જેવો, બી આઈસ એટલે કે બરફ જેવો, સી ફ્રીઝર કે થીજી જેવું, ફ્રીઝર જેવો, ડી ફોરેસ્ટ કે જંગલ જેવો. તો શું આવશે આન્સર થર્ડમાં? વિચારો જી બધા. સ્કૂલ રેફ્રિજરેટર, તો ક્લાસરૂમ કોના જેવું બની ગયું હતું? ફ્રીઝર જેવું. તો ફ્રીઝર કેમાં છે? ઓપ્શન સી. તો આ સાચો જવાબ શું આવશે એમાં? ઓપ્શન સી. લખાઈ ગયું? ઓકે. ફોર્થ જોઈએ. ફોર્થમાં શું છે? આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી. હું સ્કૂલેથી વહેલો નીકળી ગયો. બીકોઝ કારણ કે એ ઇટ વોઝ અ હોલિડે, રજાનો દિવસ હતો. ધ ટીચર વોઝ ઓન લીવ કે શિક્ષક રજા ઉપર હતા. સી ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, ખૂબ જ પ્રમાણમાં વરસાદ એટલે ભારે વરસાદ વરસી રહ્યો હતો. ડી ઇટ વોઝ વેરી હોટ, બહાર ખૂબ જ ગરમી હતી. તો આન્સર કયો સાચો આવશે? હા, તમે બધાએ લખી જ નાખ્યો હશે. તો આન્સર શું આવશે? ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. આન્સર નંબર 4 ની અંદર આવશે ઓપ્શન સી, ઇટ વોઝ રેઇનિંગ હેવીલી. ક્લિયર સ્ટુડન્ટ? સમજાઈ ગયું તમને બધાને? તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તમે બધા જ વ્યવસ્થિત રીતે લખી લેજો. જેને બાકી રહી જાય છે તેને સ્ક્રીનશોટનો હું ટાઈમ આપું છું, તેમાંથી લખી લેજો. આજના હોમવર્કની અંદર તમારે લોકોએ એથી શરૂ થતા હોય, માત્ર ને માત્ર એથી શરૂ થતા હોય એવા 5 સ્પેલિંગ લખવાના છે. ઓકે સ્ટુડન્ટ? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.